21 જૂને 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થશે। ગુજરાતમાં કુલ 312 જગ્યાએ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્ય કક્ષાનો કાર્યક્રમ નડાબેટ ખાતે યોજાશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ રમતગમત મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે। જ્યારે ગાંધીનગર જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી કલોલ ખાતે કરાશે। યોગા ફોર સેલ્ફ એન્ડ સોસાયટીની થીમ પર યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્યમાં તાલુકા લેવલે, જિલ્લા લેવલે દરેક વિભાગ દ્વારા તેમજ જેલોમાં, તમામ આઈટીઆઈમાં, ગ્રામ પંચાયતો સહિત નાના મોટા કુલ 30,000થી વધુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। યોગના કાર્યક્રમો થાય, યોગનો વાતાવરણ બને, લોકો યોગ સાથે જોડાય, એના માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ। રાજ્ય સ્તરનો કાર્યક્રમ માનનીય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં, માનનીય મંત્રી શ્રી આદરણીય હર્ષભાઈ સંઘવીજીની ઉપસ્થિતિમાં નડાબેટ ભારત પાકિસ્તાનના બોર્ડર પર થવાનું છે। એના સાથે સાથે 312 કાર્યક્રમો અમે કરવાના છે, જેમાં મહાનગરો અને જિલ્લાઓમાં પણ 3,000થી 4,000 લોકોના કાર્યક્રમો, તાલુકા લેવલ પર 500-700 લોકોના કાર્યક્રમો અને ગ્રામ્ય લેવલ સુધી આ કાર્યક્રમ કરવાના છે। લગભગ અંદાજિત 30,000થી વધુ કાર્યક્રમો ગુજરાતભરમાં થવાના છે અને 1.5 કરોડથી વધુ લોકો ભાગ લેશે। અને આ વર્ષે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ છે યોગ ફોર સેલ્ફ એન્ડ સોસાયટી, આપણા પોતાના માટે યોગ અને સોસાયટી માટે યોગ।